માતાજી મિત્રો, હાર્દિક સ્વાગત છે આપના વ્લોગમાં. તો આપણે અંબાજી જતા હતા તો સાપી પહોંચી ગયા તો બતાવી દઈએ. તો આ સાપીનો પુલ બની રહ્યો છે. સાપીનો પુલનું કામ ચાલુ, પુલનું હજુ કામ ચાલુ, એટલે અમારે થોડું ફરીને થોડું લોંગ રૂટ લેવું પડ્યું ફરવા માટે. હું કેવું પાછળ પાછળ અમારા વિશાલભાઈ ને કરમનભાઈ કંઈક કહેવા માંગતા તમને? એ બી પાછળ અમારા બે મિત્રો પાછળ રહી ગયા છે, તો એ આવે પછી બ્લોગ આગળ વધારીએ આપણે. ચાલુ જ રહે કન્ટિન્યુ. ના ચાલુ રહે ના મજા જો બંકો કોકે તો ટ્રાફિક જોવામાં કોકા તો પેલા બેન તો મિત્રો ફાઇનલી છાપીના પુલ ઉપર ચડી ગયા છીએ અને બંકા બોલાવડાવવા અંબે માની જાય. જય જય અંબે, જય જય અંબે, જય જય અંબે. હજુ અર્ધે ચડ્યા ને બધા બોલવાના બંધ કરી નાખ્યા. અંબે માની જય. આ ઊંચો કરીને બોલો ભાઈ, ના ચાલો. અંબે માને જય. છાપીનો પુલ અડધો ચડ્યા હજુ તો પાછલો નજારો જોઈ લો. તો જો સેવા કેમ્પના માણસો પણ જઈ રહ્યા. બોલ મારી અંબે. છાપીના પુલ ઉપરનો નજારો જો તમે. બંકો તાજી ગયો બંકો. જય જય અંબે, બોલ મારી અંબે. બરોબર કોઈ બોલતા નહીં યાર બંકાઓ. આ જો તળાવ ને આવ્યું સાપીનું તળાવ એ આપણે સુનિલભાઈ હાલ જ કેમેરો હાલ દઈએ. લો વિશુભાઈ કેમેરો લાવો. વિડીયોમાં મારા મનોજભાઈ એમનું બ્લોગ બનાવી રહ્યા. એમના બ્લોગમાં જોઈએ કેટલા સબસ્ક્રાઈબર અને લાઈક આવે. બાકી આ તળાવ જુઓ, સાપીનું તળાવ. પાણી બહુ ભરાઈ ગયું કેમ કે વરસાદનો મોસમ. વાદળ અહીંયા પણ થોડો વરસાદ ચાલી રહ્યો. બાકી જોઈએ અંબાજી જતા કેટલો વરસાદ પડે. અને આવું મોસમ રહે તો અમને ચાલવાની થોડી વધારે મજા આવશે. તડકો બી હોય તો સૌથી સારું હોય. વિશુભાઈ આપણે અંબે માની જય બોલાવી દઈએ. બોલો અંબે માતની જય. ચલો તો ગાઈસ બીજા વ્લોગમાં મળીએ. જય અંબે. જય માતાજી મિત્રો. જો 7-8 કિલોમીટરનું અંતર કાપીને હોય કેમ પાડો તો બતાવી દઈએ. ઠંડી છાશનો કેમ્પ હતો. આપણે છાશ પીએ ઘણ છે. ચા નાસ્તો બતાવી.
સ્વામી